નમસ્કાર નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. વિદ્યાકુલની અંદર વીડી હિરપરા દ્વારા હાર્દિક સ્વાગત છે. તેમજ ધોરણ 11 ના જે મારા ધુરંધર વિદ્યાર્થીઓ છે, જે હવે ધોરણ 11 ની ફાઇનલ એક્ઝામ તરફ આગળ વધી રહ્યા છે અને ધીમે ધીમે એવું કહી શકે કે 11-12 સાયન્સનો એક સ્ટેપમાંથી પડાવ પૂર્ણ કરીને બીજા સ્ટેપની અંદર એન્ટર થવા જઈ રહ્યા છે. તેવા વિદ્યાર્થીઓની જે આવનારી એક્ઝામ છે, એક્ઝામમાં તમે આખા વર્ષે મહેનત કરી છે એના માટે તમે વેલ પરફોર્મ કરો અને તમે સારા માર્ક્સ મેળવો એના માટે ઓલ ધ બેસ્ટ. અને સાથે સાથે તમારા માટે ઓલરેડી સેક્શન સી ના આઈએમપી ક્વેશ્ચન્સ નો એક સેશન આવી ચૂક્યો છે અને આઈ થિંક લેટ્સ અઝ્યુમ મે કે તમે દરેક વિદ્યાર્થીઓએ એ સેક્શન સી ના જે આઈએમપી ક્વેશ્ચન્સ આપેલા છે તેને પ્રોપરલી વિથ કન્ટેન્ટ વાઇઝ કોન્સેપ્ટ વાઇઝ એને ક્લિયર કરી લીધેલા છે. રેડી? અને જો વિદ્યાર્થી મિત્રો તે તમે સેક્શન સી નો વિડીયો જોઈને તેના દરેક પ્રશ્નને તમે વ્યવસ્થિત રીતે જોઈ સમજીને સોલ્વ કરી લીધેલા છે, તો અત્યારે હાલ હમણાં જ નીચે આપેલી આપણી મેસેજની ચેટ કોમેન્ટ બોક્સની અંદર તમે કોમેન્ટ કરીને દર્શાવી દેજો કે સર અમે તૈયાર છીએ, અમે કરી લીધેલા છે. હવે અમે સેક્શન બી માટે પણ આપણે આગળ વધવાના છીએ. તો સેક્શન બી માટેના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન તમે સાથે સાથે તૈયારીમાં રહેજો, સ્ક્રીનશોટ પણ લેવાની તૈયારીમાં રહેજો. અને જો સ્ક્રીનશોટ ન લેવું હોય ને સર એમાં ટાઈમ લાગે છે તો ટેન્શન ના લેવું. આપણી વોટ્સઅપ ચેનલ છે યુથ વિદ્યાકુલ, અને વોટ્સઅપ ચેનલમાં જોડાઈ જજો. ત્યાંથી તમને ઇન્ફોર્મેશન મળી જશે કે આજના લેક્ચરની પીડીએફ તમને ક્યાં અવેલેબલ થવાની છે. આખી પીડીએફ મળી જશે તો તમારે સ્ક્રીનશોટ લેવાની પણ કંઈ પણ પ્રકારની સમસ્યા રહેશે નહીં. અને હા સર, પાર્ટ બી ના ક્વેશ્ચન જે થિયોરિટિકલ છે તે તો અમને આઈએમપી ના ફોર્મમાં આપો છો. વોટ અબાઉટ ધ પાર્ટ એ એમસીક્યુ માટે શું કરું? તો નીચે હેતુલક્ષીના પ્રહારની પીડીએફની ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, તો અત્યારે એને ડાઉનલોડ કરી લેજો. મિનિમમ અફોર્ડેબલ પ્રાઇસ છે. રેડી? અને અત્યારે રેગ્યુલર બેઝ ઉપર એની પ્રેક્ટિસ ચાલુ કરી દેજો, કારણ કે અત્યારથી પ્રેક્ટિસ ચાલુ કરશો તો જ તમને સારા માર્ક્સ મળશે. અને આવો કન્ટેન્ટ તમને ક્યાં મળતો રહેવાનો છે? આપણી વિદ્યાકુલ ગુજરાતી સાયન્સ ચેનલ ઉપર. 10 વિદ્યાકુલ ગુજરાતી સાયન્સ ચેનલ ઉપર. પોઝ. તો વિદ્યાર્થી મિત્રો, આપણી આ વિદ્યાકુલ ગુજરાતી સાયન્સ ચેનલ છે તેને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નોટિફિકેશન આઇકન બેલ પણ ક્લિક કરી દેજો. અને ચેપ્ટર વાઇઝ આપણે આઈએમપી ક્વેશ્ચન જોતા જઈએ છીએ. તો ચેપ્ટર 1 માંથી 2 માર્ક્સ માટે આઈએમપી ક્વેશ્ચન કયા કહી શકાય? કે એસઆઈ એકમ પદ્ધતિની પૂરક ભૌતિક રાશિઓ કઈ છે? તો કે ઘન કોણ અને સમતલ કોણ, એના વિશેની માહિતી આપી. પછી કોઈ ઘનની બાજુનો આનો કદ શોધવાનું છે, ક્ષેત્રફળ શોધવાનું છે, પરંતુ ધ્યાન રાખજો સાર્થક અંકની દ્રષ્ટિમાં જોવાનું છે. કોની અંકની દ્રષ્ટિમાં? સાર્થક અંક. એની જવાબ લાવી દેશે, પરંતુ સાર્થક અંક વ્યવસ્થિત રીતે નથી દર્શાવતા, એટલે તમારા માર્ક્સ ત્યાં છેલ્લે અડધો અથવા 1 માર્ક્સ કપાય છે. તો એ બાબતે ધ્યાન રાખો. અને આ તો મોસ્ટ ફેવરેટ એક્ઝામ્પલ છે, એક્ઝામ્પલ નંબર 5, t = 2π√L/g વાળું. રેડી? અને સ્વાધ્યાયમાંથી આ એક દાખલો. તો સ્ક્રીનશોટ લઈ લેજો. ઓલરેડી પીડીએફ અવેલેબલ થવાની જ છે. રેડી? તો આગળ વધીએ. ચેપ્ટર 2 માટે તો મુક્ત પતન એટલે શું? મુક્ત પતનમાં પદાર્થ માટેના ગતિના સમીકરણો લખવાના છે. અને સાથે એક ગેલિલીનો ઉદાહરણનો દાખલો પણ આપેલો છે. સર, શું બીજા એમાંથી 2 માર્ક્સના પ્રશ્ન ન આવી શકે? જે એવા કન્ટેન્ટ છે જે 2 માર્ક્સમાં પણ આવી શકે એમ છે, 3 માર્ક્સમાં પણ આવી શકે એમ છે, એવો કન્ટેન્ટ મેં તમને ઓલરેડી 3 માર્ક્સની અંદર પ્રોવાઈડ કરાવી દીધેલો છે. રેડી? ફરીથી કહી દઉં કે કોઈ પણ મેં 2 માર્ક્સના સેશનમાં આપેલું છે તો માત્ર 2 માર્ક્સના સેશનમાં પૂછાય એવું જરૂરી નથી. અલ્ટરનેટ સેશનની અંદર પૂછાઈ શકે છે. તો બી રેડી ફોર ધેટ. ઓકે, આગળ વધીએ. તો સમતલમાં ગતિ ચેપ્ટર નંબર 3, અને એની અંદર ભાઈ અદિશ ભૌતિક રાશિ અને સદિશ ભૌતિક રાશિનો તફાવત આપણને ખબર જ છે. સદિશ એટલે શું? વિવાહિત. અને અદિશ એટલે શું? સિંગલ. રેડી? બજરંગ દળ જિંદાબાદ. તો આપણને ખબર જ છે, તો એને અનુસાર તમારે તફાવત લખી નાખવાનો. રેડી? એક એક્ઝામ્પલ નું ન્યુમેરિકલ છે ભાઈ. વરસાદ બસ સ્ટેન્ડ ઉપર इंतजार हो रहा था किसी का बारिश का. રેડી? તો અચાનક से સડનલી બારિશ हुई. વચમાં ઓલી હું અમ્બ્રેલા ઓપન કરી, છત્રી ઓપન કરી, અને કેટલા ખૂણે રાખવી જોઈએ જેનાથી આપણે પલરે નહીં. તો આ બધો એક દાખલો હતો. પછી એક જંતુ વર્તુળાકાર ખાંચામાં, આ તમારો નિયમિત વર્તુળમય ગતિ. તમને ઓલરેડી ખબર જ છે કે પ્રક્ષિપ્ત ગતિ અને નિયમિત વર્તુળમય ગતિ 3 માર્ક્સ અથવા 4 માર્ક્સની અંદર કમ્પલસરી હશે ને હશે જ, ગેરંટી સાથે. અને નિયમિત વર્તુળમય ગતિના જે અંતના ભાગના છે તેમાંથી અમુક ફોર્મ્યુલા છે, ફોર્મ્યુલા પરથી આ ન્યુમેરિકલ થશે. પછી લાંબા હોલની છત ઉપર વાળો આ પ્રક્ષિપ્ત ગતિ રિલેટેડ છે. રેડી? અને એવી જ રીતે આ પણ એક છે. રેડી? તો ન્યુમેરિકલ છે, જોઈ લેજો એકવાર. આગળ વધીએ.
ધ્યાન રાખજો, ન્યુમેરિકલ રટ્ટાબાજી નહીં કરતા, ન્યુમેરિકલ માત્ર ને માત્ર જોતા નહીં, એકવાર જાતે કેલ્ક્યુલેશન કરજો અને લાસ્ટમાં આન્સર સુધી લાવજો અને અંતે એસઆઈ એકમ લખવાનું ભૂલ કરતા નહીં. ગતિના નિયમો, ન્યૂટનને ગતિનો ત્રીજો નિયમ લખો અને સમજાવો. જો ત્રીજો નિયમ જ લખવાનો અને સમજાવવાનો કીધો હોય તો સાથે સાથે ફર્સ્ટ લો અને સાથે સાથે સેકન્ડ લો પણ સમજાવી દેવું. એની ઓપ્ટિમમ ઝડપનું સૂત્ર યાદ હોય તો છેલ્લે ઢોળાવવાળી સપાટી હતી, ઢોળાવવાળી સપાટી માટેનું સૂત્ર છે v maximum બરાબર √rg ઇન બ્રેકેટ μs plus tan theta divided by 1 minus μs tan theta. રેડી? અને ઓપ્ટિમમ ઝડપ માટે તમારે શું થઈ જાય? μs બરાબર 0. રેડી? તો એની ઝડપનું સૂત્ર સાબિત કરવાનું. બોક્સ અને ટ્રેનના તળિયાવાળાનો ઘર્ષણાંક 0.15 હોય એ વાળો ન્યુમેરિકલ છે. એક સાયકલ સવાર, ભાઈ સાયકલ સવાર જાતો હોય તો લપસી જશે કે નહીં લપસી જાય, તો એની મહત્તમ સલામત ઝડપ કેટલી એ શોધવાની. એના કરતા વધારે ઝડપ હોય તો ઓબ્વિયસલી સ્લીપ થઈ જવાનું છે, એના કરતા ઝડપ ઓછી હોય તો આરામથી વહી જશે ભાઈ. એના પછી ઉચકાયા વગર આ દાખલો છે ભાઈ, કેટલો ધક્કો મારો ભાઈ. તો હવે આગળ વધીએ ચેપ્ટર નંબર 5 કાર્ય ઉર્જા અને પાવર. એની અંદર સદિશોના અદિશ ગુણાકારના ગુણધર્મો. ધ્યાન રાખજો, આ સ્ટાન્ડર્ડ 12th માટે પણ તમારા માટે ઇમ્પોર્ટન્ટ થવાનું જ છે. રેડી? પછીના દાખલા છે, જોઈએ જ લેજો. એક સાયકલ સવાર 10 મીટર અંતર ખસડાઈને સ્થિર થાય. ઘટના દરમિયાન રસ્તા વડે સાયકલ પર લાગતું 200 ન્યૂટન બળ છે ભાઈ. આ કાર્યની વાત થાય છે. કાર્ય તમારી અદિશ ભૌતિક રાશિ છે. કાર્ય એટલે શું થાય તો કે F.D. અને બીજા ભાગની અંદર પહેલો ભાગ તો મળી જશે, સાયકલ વડે રસ્તા પર કેટલું કાર્ય થશે. ભાઈ રસ્તો તો જ્યાં છે ત્યાંનો ત્યાં જ છે, રસ્તા વડે થતું સ્થાનાંતર 0 તો થતું કાર્ય 0. તો કાર્યના ખાસ તમારા કિસ્સાઓ પણ છે, કિસ્સાને આધારે થશે. લશ્કરી કવાયતમાં પોલીસ અધિકારી વાળો દાખલો છે. જ્યારે બુલેટ એક વસ્તુમાંથી આરપાર થઈ જાય ત્યારે તેની 10% જેટલી જ ઉર્જા સાથે તેમાંથી બહાર નીકળે છે, તો તેની ઝડપ શું? રેડી? આ ચેપ્ટરની અંદર ધ્યાન રાખવું કાર્ય ઉર્જા પ્રમેય. રેડી? કયો કાર્ય ઉર્જા પ્રમેય? ડેલ્ટા ડબલ્યુ બરાબર કાર્ય થતું કાર્ય એને ગતિ ઉર્જામાં થતા ફેરફાર જેટલું હોય છે. આગળ વધીએ. મહત્તમ 1800 કિલોગ્રામ સહન કરી શકે એવી એક લિફ્ટ 2 મીટર પર સેકન્ડની અચળ ઝડપથી ઉપર તરફ જઈ રહી છે ભાઈ. તો વિરુદ્ધ દિશામાં લાગતું ગતિ ઘર્ષણ બળ આ પાવર વાળો છે. અને પાવર વાળો જ્યારે કરતા હોય ને તો પાવરના અલગ અલગ એકમો પણ જોવા અને અલગ અલગ એકમો વચ્ચેનો સંબંધ પણ જોવો, જેમ કે હોર્સ પાવર છે, કિલોવોટ અવર છે. રેડી? તો આના સંબંધ પણ રિલેશન પણ યાદ રાખવા જરૂરી છે. રેડી? અને પાવરનો એક ફેમસ ફોર્મ્યુલા છે P = F.V. સિમ્પલી આપણે તો એટલું બધું નથી જોતા, ખાલી સિમ્પલી F જ જોઈએ છે, અદિશ ગુણાકારના સ્વરૂપમાં નથી લખતા. આગળ વધીએ. રેડી? આ ચેપ્ટરની અંદર કાંઈ પૂછાય કે ન પૂછાય, કાર્ય ઉર્જા પ્રમેયને અનુસાર આને રિલેટેડ દાખલા પૂછાય જ છે. રેડી? કારણ કે આ રિયલ લાઈફ રિલેટેડ છે, આપણી સરાઉન્ડિંગમાં જે જોવા મળે છે ને એ છે. તો એના બેઝિસ પર ન્યુમેરિકલ હોવાના કારણોસર એનું ઇમ્પોર્ટન્સ લેવલ કેવું થઈ જાય છે? થોડુંક વધી જાય છે. રેડી? આગળ વધીએ. તો ચેપ્ટર નંબર 6 ભાઈ, જેનાથી બધાને બહુ જ ડર લાગે છે, બધા સ્કીપ કરવા માંગે છે, પરંતુ ચેપ્ટર નંબર 6 ના જેટલા અહીંયા તમને આઈએમપી ક્વેશ્ચન્સ આપું એટલા સોલ્વ કરી લેવા જરૂરી છે. રેડી? પછી એના સિવાયનું બાકી બધું સ્કીપ કરવાની છૂટ. એક્ઝામ્પલ તરીકે એક પરિમાણમાં દ્રવ્યમાન કેન્દ્ર, એવરગ્રીન ટોપિક. રેડી? દ્રવ્યમાન કેન્દ્ર વાળું આવશે. બે સદિશોનો અદિશ ગુણાકાર જોઈ લીધો તો એ તે જ રીતે બે સદિશોનો સદિશ ગુણાકાર પણ આવી ગયો. રેડી? ટોર્ક અને જડત્વની ચાક માત્રા વચ્ચેનો સંબંધ ટાઉ બરાબર I આલ્ફા ભાઈ. રેડી? કોણીય વેગમાન સંરક્ષણનો નિયમ પણ આના માટે કહી શકાય. કયો? કોણીય વેગમાન સંરક્ષણ. એની તો પરિણામી ટોર્ક 0 હોય તો વેગમાનનું શું થાય? સંરક્ષણ થાય. ઉગમ બિંદુને અનુલક્ષીને ભાઈ આ બળ છે, સ્થાન સદિશ છે, તો તેને અનુલક્ષીને તમારે શું શોધવાનું છે? ટોર્ક શોધવાનું છે. એક દાખલો છે, બીજો આ દાખલો છે. રેડી? આગળ વધીએ. ભાઈ જોઈ લેજો ભાઈ, ચાક ગતિ વાળું કોણીય વેગમાનનું માન કેટલું હોય છે? કોણીય વેગમાન એટલે L બરાબર R ક્રોસ P પણ થાય. રેડી? આ પણ ફોર્મ્યુલા રહે છે, જોજો. અત્યારે અહીંયા એ જ ફોર્મ્યુલા ઉપયોગ થશે એવું નથી કહેતો. રેડી? પરંતુ અહીંયા કહું છું આ ફોર્મ્યુલા ઉપર ધ્યાન રાખજો. રેડી? કોણીય વેગમાન L બરાબર I ઓમેગા પણ થાય. આગળ વધીએ. ચાલો. તો ચેપ્ટર નંબર 7 કેપ્લરનો નિયમ. ન્યૂટનની ગતિના જે રીતે 3 નિયમ આઈએમપી છે એ રીતે કેપ્લરના 3 નિયમ ઇમ્પોર્ટન્ટ ધરાવે છે.
અને 3 નિયમ તો તમને યાદ જ છે, પરંતુ કેપ્લરના ગતિના બીજા નિયમમાં એની સાબિતી એ જોવાની છે. ઉપગ્રહો કેટલા છે? 2 પ્રકારના ઉપગ્રહો છે. રેડી, કુદરતી અને કૃત્રિમ ઉપગ્રહો, એના ઉપયોગો શું થાય છે? પૃથ્વીની આસપાસ પરિભ્રમણ કરતા ઉપગ્રહોની કુલ ઉર્જા શું છે? સર એમાં નિષ્ક્રમણ ઝડપ એ પણ ઇમ્પોર્ટન્ટ છે. એ આપણે 3 માર્ક્સના સેશનની અંદર આપી દીધેલું છે. અને ઓલરેડી કે તમે બધા એની પ્રિપેરેશન સારી રીતે કરીને પ્રેક્ટિસ પણ કરી લીધેલી છે, હું ધારું છું. અને મારો વિશ્વાસ તમે તોડશો નહીં, એ મને વિશ્વાસ છે. આગળ વધીએ. સૂર્યનું વજન કઈ રીતે કેવું? ભાઈ આમાં ઘણા ખરા એવા દાખલા છે. આ ચેપ્ટરમાંથી ઘણા ખરા એવા ન્યુમેરિકલ છે જે કેપ્લરના 3જા નિયમ પર આધારિત છે. કોના નિયમ પર આધારિત છે? કેપ્લરના 3જા નિયમ પર. અને કેપ્લરનો 3જો નિયમ એ આપણને શેના વિશે માહિતી આપે છે? તો કે t² ચલે છે a³. ઘણા ખરા મોસ્ટ ઓફ ન્યુમેરિકલ આ ચેપ્ટરમાંથી એના રિલેટેડ છે. ભાઈ પાર્ટ બી તો થાય છે, સાથે સાથે પાર્ટ એની તૈયારી માટે હજી પણ કહી દઉં છું, ઘણા ખરાએ પ્રેક્ટિસ ચાલુ કરી દીધેલી છે, ઘણા ખરાએ ઓલરેડી એકવાર સોલ્યુશન કરી દીધેલું છે, રિવિઝન પણ કરે છે. પરંતુ તમે આમાં પાછળ ના રહી જાઓ એના માટે જ નીચે હજી પણ કહી દઉં, નીચે ડિસ્ક્રિપ્શનમાં હેતુલક્ષીના પ્રહારની પીડીએફની લિંક આપેલી છે. મિનિમમ પ્રાઇસ 79 રૂપીસ પ્રાઇસ છે. તો અત્યારે ને અત્યારે પરચેસ કરી લેજો અને પ્રેક્ટિસ ચાલુ હાલ હમણાં જ કરી લેજો. એના માટે કોઈ પણ શુભ મુહૂર્ત ગોતવાની જરૂર નથી. રેડી? મહેનત માટે ક્યારેય પણ શુભ મુહૂર્ત ન હોય. જે ક્ષણે લાગી ગયું કે આ વસ્તુ રસ્તા પર ચાલવાનું છે, તો તેને તે જ ક્ષણે મોઢું નહીં ધોવાનું, મહેનત ચાલુ કરી દેવાની. રેડી? મોઢું ઓટોમેટિક ધોવાવાળા બીજા મળી જાય જો મહેનત કરશો તો. રેડી? નકર પછી બીજાના મોઢે આપણે ધોવા જવું પડશે. આગળ વધીએ. ચેપ્ટર નંબર 8 ઘન પદાર્થોના યાંત્રિક ગુણધર્મ. ભાઈ હુકનો નિયમ છે, યંગ મોડ્યુલસ એટલે શું છે, પોઈઝન રેશિયો છે. એની સાથે સાથે એમાં સંગ્રહ પામતી સ્થિતિ ઉર્જા. ભાઈ આ 4 પ્રશ્ન ઇમ્પોર્ટન્ટ છે. અને આની અંદર એક પ્રશ્ન એવું પણ કહી શકાય કે શું કામે પૃથ્વી પર પહાડની ઊંચાઈ 10 કિલોમીટરથી વધારે નથી? કારણ આપો. રેડી? આ પણ પ્રશ્ન તમારે 2 માર્ક્સ માટે ઇમ્પોર્ટન્સ રાખજો. પછી તો આ ચેપ્ટર ને રિલેટેડ તમારા ન્યુમેરિકલ તો મજા આવે એવા છે. ચેપ્ટર નંબર 1 અને ચેપ્ટર નંબર 8 આમાંથી તો તમારે એકે માર્ક્સ કપાવવા ન જોઈએ એવા મસ્તાના ચેપ્ટર છે. રેડી? આ દાખલા પણ જોઈ લેવા. વધીએ આગળ. રેડી? જેને જેને નિંદર આવે એને આંખો નિંદર ઉડાડવા માટે આપણે સ્પ્રે અહીંથી છાંટી દેવામાં આવ્યો છે. રેડી? આઈ વિશ કે તમારા સુધી સ્પ્રે પહોંચતા વાર લાગશે, આઈ નો ધેટ. રેડી? પરંતુ તમારી નિંદર ઉડશે જરૂર. અત્યારે નહીં ઉડે તો ધોરણ 12 નું જ્યારે રિઝલ્ટ આવશે ને ત્યારે એનું ખરાબ રિઝલ્ટ તમને 2 લાફા મારીને ઉઠાડશે. પરંતુ નિંદર ઉડશે ખરું. રેડી? અને એ કોઈ નહીં ઉઠાડે તો પિતાજી તો હોય જ. ગમે ત્યારે પટ્ટો આવે, ચંપલ આવે, ગમે આવે ખરા. ચેપ્ટર નંબર 9 પાસ્કલનો નિયમ. ભાઈ નોટ અ રાસ્કલ, ઇટ્સ અ પાસ્કલ. રેડી? પાસ્કલનો નિયમ લખો, સાબિત કરો. બર્નોલીના સમીકરણની મર્યાદા અને ઉપયોગિતા. ધ્યાન રાખજો પ્રશ્નમાં શું પૂછેલું છે, એની મર્યાદા અને ઉપયોગિતા. રેડી? સ્ટોક્સનો નિયમ લખવાનો છે. તળાવની સપાટી વાળો એક ન્યુમેરિકલ છે. રેડી? એક ટાંકીમાં ભાઈ શ્યાનતા વાળો. ભાઈ તો શ્યાનતાની જ્યારે માહિતી આપવામાં આવે ને તો ત્યારે એનો એસઆઈ એકમ ને પારિમાણિક સૂત્ર ને આવી બધી વસ્તુ વિશે માહિતી લઈ લેવી. કારણ કે આવા 1 માર્ક્સની અંદર એમસીક્યુ ની અંદર યા વીએસક્યુ ની અંદર આવા પ્રશ્નો પૂછાઈ જાય છે. રેડી? બર્નોલીના સિદ્ધાંતના આધારે પવનની ટનલમાં લાગતું ઉપરની તરફ લાગતું બળ છે. આપણને ખબર જ છે કે જ્યારે બોલિંગ કરવામાં આવે, સ્વિંગ જોવામાં આવે તો તે પણ ક્યાંક ને ક્યાંક તરલના ગુણધર્મને આધારે જ છે. આપણને ખબર છે. એમાંય બર્નોલીનો સિદ્ધાંત લાગુ પડે છે. રેડી? આગળ વધીએ. ચેપ્ટર નંબર 10 દ્રવ્યના ઉષ્મીય ગુણધર્મો. ભાઈ ઉષ્મીય ગુણધર્મમાં તાપમાન વધારો, રેખીય પ્રસરણ થાય, ઉષ્મીય ક્ષેત્રીય પ્રસરણ થાય અને સાથે સાથે કદ પ્રસરણ થાય. એવી જ રીતે કદ પ્રસરણ, રેખીય પ્રસરણ, ઉષ્માવહન અને ઉષ્માનયન વચ્ચેનો સંબંધો છે. અને એને જ રિલેટેડ અહીંયા ઘણા ખરા દાખલા પણ આપેલા છે. રેડી? એ દાખલાને જોવા અને માત્ર જોવા નહીં, ગણતરી પણ કરવી. રેડી? આ પીડીએફ અવેલેબલ ક્યાં થશે? આપણે યુથ વિદ્યાકુલ વોટ્સઅપ ચેનલ ઉપર. તો એમાં જોડાઈ જજો. અને આવી ઘણી ખરી નાની નાની ઇન્ફોર્મેશન તમને ક્યાં મળશે? આપણે ઇન્સ્ટાગ્રામ ચેનલ યુથ વિદ્યાકુલ ઓફિસ છે. રેડી? તો એમાં પણ આપણે જોઈન થઈ જવું. આગળ વધીએ. ચેપ્ટર નંબર ગતિવાદ.
રેડી ચેપ્ટર નંબર 11 જ્હોન ડાલ્ટનના પરમાણુવાદ અંગેના બે નિયમો છે. સમવિભાજન. સમવિભાજન એટલે શું? ડિગ્રી ઓફ ફ્રીડમ, મુક્તતાના અંશો. મુક્તતાના અંશો. જેટલા મુક્તતાના અંશો એટલે એને જ રિગાર્ડિંગ 1/2 kBT અનુસાર એમાં ઉર્જા જોવા મળે. રેડી એને સમવિભાજનનો નિયમ કહેવાય ભાઈ. એને જ અનુસાર બીજા દાખલાઓ પણ છે તમારે. રેડી આ ચેપ્ટરના દાખલા થોડાક કન્ટેન્ટ વાઇઝ છે, તમને એવું દેખાડે, અહેસાસ કરાવે કે હા હવે આપણે ફિઝિક્સ ભણીએ છીએ, હવે આપણે થોડો દિમાગનો ઉપયોગ કરવો પડે એવા છે. હવે ધીમે ધીમે ચેપ્ટર આવનારા ચેપ્ટરોમાં એવા પ્રકારના ન્યુમેરિકલ છે. રેડી આગળ વધીએ. રેડી ચેપ્ટર નંબર 13 દોલનો. જે દર સેકન્ડ ટીક કરે છે તેવા સાદા લોલકની લંબાઈ કેટલી છે? દર સેકન્ડ ટીક કરે એટલે આમ જો આમ ટીક 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 ટીક. એટલે દર સેકન્ડે ટીક કરે એનો મતલબ અહીંથી લઈને અહીંયા સુધી પહોંચ્યો 1 સેકન્ડ લાગ્યો, અને ત્યાંથી પાછો અહીં પહોંચ્યો ત્યારે પાછો 2 સેકન્ડ લાગ્યો. એટલે ટોટલ કેટલી સેકન્ડ થઈ? 2 સેકન્ડ. એનો મતલબ આવર્તકાળ કેટલો આવે? ટી બરાબર 2 સેકન્ડ. ઘણા ખરા ખાલી માત્ર ને માત્ર યાદ રાખી લે ભાઈ ટીક સેકન્ડ એટલે હું ટીક લોલક હોય એનો આવર્તકાળ 2 સેકન્ડ જ હોય. હું કામે કારણ બારણ કઈ પૂછવાનું નહીં ભાઈ. રેડી અમે યાદ રાખી લઈએ દીકરા. ટીક સેકન્ડ એટલે આમ ટીક 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 ટીક. એટલે 1 સેકન્ડમાં એકવાર ટીક થાય એટલે છેડે છેડે. રેડી એ રીતે વાત છે. પછી આકૃતિમાં બતાવ્યા પ્રમાણે ભાઈ આ વસ્તુ છે દોલનની આવૃત્તિ, દ્રવ્યમાનનો મહત્તમ પ્રવેગ, મહત્તમ ઝડપ. રેડી આને રિલેટેડ ધ્યાન રાખજો. ઘણીવાર આકૃતિમાંથી તમારે દોલનનું સમીકરણ મેળવવાનું આવે, ઘણીવાર સમીકરણ પરથી તમારે આકૃતિ દોરવાની આવે. રેડી આગળ વધીએ. લાસ્ટ ચેપ્ટર નંબર 14 આદર્શ વાયુમાં ધ્વનિની ઝડપનું સૂત્ર, ન્યૂટનનું સૂત્ર લખવું, લાપ્લાસે કરેલો સુધારો, વાયુમાં ધ્વનિની ઝડપ માટેનું સૂત્ર મેળવવું, એમાં રહેલી ક્ષતિ એટલે આમાં ન્યૂટનની ઝડપ, ન્યૂટનના નિયમ, ન્યૂટનના મત અનુસાર. રેડી તણાવવાળી દોરી પર લંબગત તરંગની ઝડપનું સૂત્ર મેળવવું, એને અનુસાર આ ઈઝી ન્યુમેરિકલ છે એ પણ જોવા. રેડી તો વિદ્યાર્થી મિત્રો આવી જ રીતે તમને દરેકે દરેક જે રીતે સેક્શન સી પ્રોવાઈડ થઈ ગયું, સેક્શન બી પણ તમને પ્રોવાઈડ થઈ ગયું, અને આવનારા દિવસો માટે તમારે સેક્શન ડી પણ આવશે, અને પાર્ટ એ માટે તો તમને ખબર જ છે આપણે હેતુલક્ષીના પ્રહારની પીડીએફ. તો તમારી આવનારી એક્ઝામ માટે તમારી પૂરજોશની તૈયારી સાથે તમારું રિઝલ્ટ સારું આવે અને એક્ઝામમાં તમે વેલ પરફોર્મ કરી શકો એના માટે ઓલ ધ બેસ્ટ. ફરી પાછા મળશું. ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રોને જય હિન્દ, જય ભારત, જય ગરી ગુજરાત, રાધે રાધે અને જય શ્રી કૃષ્ણ.